जय माता जी गाइस गुड मॉर्निंग केम छो તમે તો મજામાં જશો તો આજનો બ્લોગ મારો ચાલુ કરું છું અને આપણે નહીં તો નાખ્યું છે ને માથું વાળીને નીકળવાનું છે કામ પર થોડી વાર એને નીકળીએ ચાલો તો ગાઈસ આપણે નીકળી જાય ઘેર કામ પર લઈને નાખીએ તો ચાલો ફટાફટ જઈએ કામ તો ગાઈસ આપણે તો આવી ગયા રસ્તા પર જોઈ શકો છો રેપડા માટે ઊભા છીએ રેપડું મળે એટલે જઈએ આજે લેટ પણ થઈ જાય છે ગાઈસ આપણે આવી ગયા ટીપકો મળી ગયો ને તમે આવી ગયા ને હવે હા ચાલુ નખો ચલો ભાઈ પીછે નખો તો કામ ઉપર જઈને મળીએ તો ગાઈસ આપણે પહોંચી ગયા કામ જોઈ શકો છો તો ગાઈસ અત્યારે આપણે ઉપાડીએ છીએ ઘાસ દાંતું પડીએ છીએ પાછળના ભાગમાં તો બ્લોક બનાવવાનો ટાઈમ પણ નથી મળતો ચાર્જિંગ નહોતું ફોન ચાર્જિંગ મૂકીને લાવ્યા છીએ અંદર જવાય એવું નહોતું એટલે પછી કામ પણ બહુ હતું એટલે બ્લોક બનાવવાનો ટાઈમ નહોતો મળે ને અત્યારે વાગે 11:30 થોડા પછી જમવા બેઠું ત્યારે આટલો મજૂરો આવે છે કામ પર અહીં તો એમનું કામ કરીને આપણે આપણું કામ કરીએ છીએ તો જમવાના ટાઈમ પર મળશું આપણે તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ દુકાન પર દુકાન પર મોક લેવા માટે જમવાનું પછી એમનું નહીં થોડી વાર તો ગાઈસ આપણે દુકાન પર આવી ને પાછા જઈએ છીએ ખાવાનો ટાઈમ છે જમી લઈએ ભૂખ પણ લાગી છે આપણે તો ગાઈસ આપણે દુકાન પર જઈને આવી ગયા મેં દુકાન પર જઈને એને બી હાલ જ જમ્યા દાળ ને મકાઈની રોટલો હતો અત્યારે જમી લીધું હવે થોડી વાર આરામ કરી લઈએ તાપમાં તો કંઈ કામ છે નહીં તાપમાં કામ ના કરાય તો ગાઈસ આપણે જમીન ઊંઘી જેટલા કામના ઉઠાયા બે હાલ 3 વાગે બહુ વહેલા બહુ મોડા બહુ ગયા 1 કલાક 3:30 વાગે ઉઠાયા કામ બામ કરીએ કામ દાઢી પણ ગળાવા જેવી થઈ વગરમાં પણ બાલ નતા કટિંગ કરાયા આપણે પાણી પીએ એટલા તો ગાઈસ આપણે અત્યારે જઈએ છીએ દુકાન પર જઈએ છીએ અત્યારે બસ પેલી દુકાન પર ચલો બસ પેલી દુકાન પર જઈને મળીએ તો ગાઈસ તો અત્યારે આપણે બસ પેલી દુકાનથી પાછા જઈએ છીએ બસ લેવાની હતી હવે આપણે બ્લોક બનાવશું ને ગાઈસ બ્લોક તો આપણે પૂરું કરી નાખશું કેમ કે આપણે મારી રિચાર્જ પતી ગયું રિચાર્જ હવે 15 દિન થાય નહીં એટલે પછી બ્લોક આપણે 5 વાગે પૂરું કરી દેવાનું ગાઈસ પહેલાં કરતા ને એવી રીતના તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ પાછળ તો તમને બહુ દિવસથી લઈ નહીં ગયું બહુ સમય થઈ ગયો પાછળથી આજે તમને બધું બતાવ્યું પાછળનો બગીચો અત્યારે આગળ છે પહોંચ અને આપણે લોકો પેલું એ પતાવી દઈશું કેમ કે રિચાર્જ છે ને બ્લોક કે છે મુકાઈને તો એ જતારી મૂકી દઈશું બ્લોક હા છે પાછળનો ભાગ જોઈ શકો છો પોણી છૂટવા જેવું તો છે નહીં કેમ કે વરસાદ પડેલો રાતે છંટાઈ ગયો ઓટોમેટિક ઓવન ગાઈસ છે ને જેટલા પણ ઓવન બધા કેરીઓ ગરી ગઈ એક કેરી નહીં ખાવા મળી બધી એમને ગરી ગઈ
ઘાસ પણ ઘણું થઈ ગયું છે. આજે તો આપણે 22 પહેલીમાં આવેલા. ચેન ખરાબ થઈ ગઈ છે. રીંગણ પણ પીળા પીળા થઈ જશે. તાપ પણ લાગે છે એને. હવે જઈએ આગળના ભાગમાં. આગળ વગર મજૂરો કામ કરે છે તૈયાર પથ્થર ટાઈસો બેસાડવાની તૈયાર કરે છે માણસો મજૂરો. આપણે અહીંયા ગાડી બેઠ પવન બહુ જોરદાર આવે છે. અહીંયા ગાડી બાલ પણ કટિંગ કરાવવા છે, દાઢી પણ કઢાવવાની છે, મૂછો પણ કઢાવવાની છે. ટાઈમ જ નહીં મળતો નોકરી આવ્યા પછી બિલકુલ. હવે તો વરસાદ ચાલુ થઈ જશે. હવે તો વહેલા મોડી થશે. વરસાદમાં વાય નહીં કે જવાય નહીં. કોઈ ગાડીવાળો બેસાડે પણ નહીં રેકડામાં વરસાદ ચાલુ. કોક બોલે છે. તો ગાઈસ અત્યારે કે જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણા પહોંચવા ગયા છીએ. તમને તો ખબર જ નહીં. આજે આપણે જો બ્લોગ પતાવી દેવાનો. ફોનમાં રિચાર્જ નહીં એટલે 2 દિવસ પછી કરાવીશું રિચાર્જ. તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગ ગમે લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. લાઈક ફોલો કમેન્ટ શેર કરવાનું રાખો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.